કેવી નિંદર આવી? ક્યારે અંબાજી આવી ખબર નથી રહી કા? આખી નગર ચર્ચા કરવા જે નીકળી રહી છે ને, આખા નગરમાં ફરે છે, એ માનો દર્શન તમને બીક લાગે એ મારી છે એમ કે છે કે આ ગોખમાં જ છે અને અહીંયાથી નીચેથી આ ગબર ઉપર જ્યોતના દર્શન થાય છે. વાગતા ઢોલે આદિવાસી લોકો આ પહાડમાં રહે છે, ઝાડમાં રહે છે, એ લોકો આવે, એ લોકો ઢોલ લઈને જ્યોત લઈ જાય અહીંથી અહીંયા અને પછી પૂજે. પકડજે મારે નથી જવું, એથી પડીશું તો. હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. આવી ગયો છું ફરી એકવાર તમારા માટે એક નવો મસ્તનો બ્લોગ લઈને. અને ગાઈસ, આજનો બ્લોગ એવો છે કે અમે જઈ રહ્યા છીએ મા અંબેના દર્શન કરવા માટે અંબાજી. તો ઘરેથી નીકળી ગયા છીએ. અત્યારે રાતના વાગી ગયા છે 12 વાગી ગયા છે અને અહીંયાથી કંઈક હવે 100 કિલોમીટર કપાઈ ગયું છે. 100 કિલોમીટર અહીંયાથી હવે 100 કિલોમીટર બાકી રહ્યું છે. A few moments later. સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે રાતના 1:45 અને અત્યારે અમે ક્યાં પહોંચ્યા છીએ જોઈ લઈએ. આપણે અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર છીએ. પાલનપુર વાળો રસ્તો પકડ્યો છે. જો હવે 112 કિલોમીટર રહ્યું છે. 1 કલાક ને 56 મિનિટ એટલે 2-2.5 કલાકનો રસ્તો સમજો ને. અને આપણે અહીંથી જઈશું ઊંઝા. આ બધા ધામ આપણે રિટર્નમાં બધા લેતા આવવાનું છે. બધી જગ્યાએ દર્શન કરવા અમે ઊભા રહેવાના છીએ. સિદ્ધપુર પણ આપણે ઊભા રહેવાના છીએ. આ સિદ્ધપુર બી રસ્તામાં આવશે. જો આ પછી આ પાલનપુર આવ્યું, દંતા આવશે અને પછી આવશે અંબાજી. પછી જ્યારે અમે અંબાજી પહોંચીશું, અંબાજી પહોંચીને અંબેના દર્શન કરશું. અંબેના દર્શન કર્યા પછી અમે જઈશું ગબ્બર ઉપર ચડીને અમે અંબેના દર્શન કરશું અને પછી માઉન્ટ આબુ અને સુંધા માતા અને એવો બધો પ્લાન છે. તો જોઈએ છે આપણા પ્લાનમાં શું શું આવી રહ્યું છે, શું કે દેવી જવું છે. અને ગાઈઝ, આપણી ગાડીના 19,882 કિલોમીટર પૂરા થઈ ગયા છે. બસ આપણે હવે અંબાજીથી રિટર્ન થાવી એટલે સીધી જ ગાડી સર્વિસમાં મૂકી દેવાની આવશે. 20,000 કિલોમીટર આપણી ગાડીની ત્રીજી સર્વિસ છે ને? હા, ત્રીજી સર્વિસ છે. સો ગાઈઝ, સવારના વાગી ગયા છે 4 અને હજી અહીંયાથી અંબાજી 20 કિલોમીટર બાકી છે. જે છેલ્લા 50 કિલોમીટર હતા ને એ 50 કિલોમીટર કાપવા તો બહુ અઘરા પડ્યા, કેમ કે નીંદર જ એટલી આવી રહી છે. હું માન ગાડી ચલાવી રહ્યો છું અને જે 50 કિલોમીટરમાં 5 બ્રેક લઈ લીધા છે મેં અત્યારે અહીંયા પહોંચવામાં. હેલો ગાઈઝ, તો બસ 4:21 થઈ ગઈ છે અને 4:21 અમે પહોંચી ગયા છીએ અંબાજીમાં. અહીંયાથી હવે ખાલી 450 મીટર બાકી રહ્યું છે. જેમના ઘરે અમે આવ્યા છીએ એમના ઘરે અત્યારે ફ્રેશ થઈશું અને પછી માતાજીની આરતી લેવા જઈશું અને માતાજીના દર્શન કરવા બી જઈશું. આપણે જ્યાં જવાનું છે હોટલ આવી ગઈ, શ્રી હોટલ. કેવી નિંદર આવી? ક્યારે અંબાજી આવી ખબર નથી રહી કા? 3 hours later. બરોબર. અરે માને કીધું અંબાજીમાં જય ભગવાન માતાજી લઈ જાય ને રજા છે. દીવો. સો ગાઈઝ, હવે આપણે જઈ રહ્યા છીએ અંબાજી માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવા માટે. અને દાદા બી એક સાથે આપણા જોડાઈ ગયા છે નવા. અંદર લઈ લો. સીધી જાવ તો અહીંયા અંદર આપણા વોંચ જવાનું. આ મંદિર બંધ થઈ જાય છે, 1 વાગે ખુલે છે. તમારે પાછું બેસી રહેવું પડે. ગબ્બર તો ખુલ્લું જ છે 24 કલાક. આખા ગામમાં પ્રદક્ષિણા થાય છે. માને લઈ જઈ રાતના 12 વાગે મૂર્તિ પાછી આ સ્થાનમાં આવી જાય એટલે આ એનો દર્શન તમે કરાવે. જે પોષી પૂનમે આખા ગામમાં પ્રદક્ષિણામાં હાથી ઉપર હાથી આવે ને અંબાડી પર બેસી જાય ને એ માં ભગવતી છે. અંદર આવો તમને કોઈ રોગ નહીં. દરબારમાં કોણ રોગ થાય એની જરૂર છે. આ હાથે રોજ હમણાં તૂટવાના જ છે. બાવડી મૂક અંબાની જય માં. ભગવતી 1000 હાથ વાળી નિધાન દયા કરતી. આખી નગર ચર્ચા કરવા જે નીકળી રહી છે ને, આખા નગરમાં ફરે છે, એ માનો દર્શન તમને તો ગાઈઝ, આ દુકાનના દાદાની જ છે. અમે આ પ્રસાદી લઈ લીધી છે, 2 નારિયેળ લીધા છે, પ્રસાદીનું પેકેટ લીધું છે,
અને કંકુ લેવાનું છે, પણ વળતી વખતે દર્શન કરીને આવીને ફરીથી લઈશું. ચપ્પલ અહીંયા જ ઉતારીશ. Later. તો ગાઈસ અહીંયા થયું એવું કે અમે ગયા અંદર માતાજીના દર્શન કરવાના. અહીંયા ફોન બધા જમા લેવામાં આવી ગયા. અમારું માઇક, અમારો ફોન બધું જમા લેવામાં આવી ગયું. મારો જે કેમેરો છે આ બી લેવામાં આવી ગયું હતું કે પણ હવે આપણે જઈએ છીએ અંબાજી ગબ્બરે. હા, તો આપણે ગબ્બર જઈ રહ્યા છીએ. ગબ્બર અહીંયા પર માં અંબાજી સાક્ષાત વિરાજમાન છે. તો અહીંયા દર્શન હું તમને નથી કરાવી શક્યો, પણ જો અહીંયા વિડીયો શૂટિંગ અલાઉડ હશે તો હું તમને અહીંયા માતાશ્રીના દર્શન હું તમને કરાવીશ. અહીંયાથી અમે થોડીક માતાજીના મંદિર માટે ખરીદી પણ કરી લીધી છે. ખરીદીમાં આપણે કર્યું છે માતાજીનું ધૂપ હવન કરવા માટે 10 કિલો ગુવળ ખરીદો છે, અને બધા જેટલા બી આપણા સગા સંબંધીઓ છે એમની માટે પ્રસાદ રૂપે મોહનથાળ લીધો છે અંદરથી. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. આપણી ગાડી પાર્ક કરી દીધી છે, અને જો અહીંયાથી ટિકિટ લઈને સીધું ગબ્બર ચડવાનું છે રોપવેમાં. તો ગાઈસ જો સામે જે ફૂડ પ્લાઝા છે, ફૂડ પ્લાઝાની બાજુમાં જ ઉડન ખટોલાની ટિકિટો છે, ત્યાંથી ટિકિટો લઈશું અને ઉપર ચડશું. શું લખ્યું આમાં? ગબ્બર ફન એન્ડ ફૂડ પ્લાઝા. ભાઈ ખબર પડે. બાયણું બંધ કરજો ભાઈ. હમાય કેમ મારી ઉપર જાય ભાઈ ખબર પડે કેવું લાગી રહ્યું. આ ખુલ્લું હોય તો બીક લાગે. આ હોય એટલે વાંધો નહીં. અહીંયા સનરૂફ હોય, ખોલીને બહાર નીકળવું હોય તો ऐसे तो नहीं होता है. कोई नो નીકળે બારે. હાયલું આ તો લેવ. કેમ અમારે કાયદેસર બીક લાગે. બીક લાગે એ મારી. આ પાવાગઢ નહીં નીકળતા તો બહુ અઘરું છે. બીક લાગે આમાં તો. આમ જો ઉપર જો, આમ પાણા જો બાપા. એ બાપા આમ પાછળ તો જો, તમને પાછળનું જોતા એટલે તમને કઈ થાતું નથી લાગતું. હું તો હામી જ બેહી ગઈ આમ પાછી. કુદરતી દ્રશ્ય બધું મસ્ત હે હો ગૌરવ. ફોન પડે નહીં કહું, કાટમાં નહીં આવ. આમ જોવું હોય તો નીચે ના ના જોવું મારા સાચી ખબર પડે. પણ બીક લાગે. આપણને કેવી રીતના આખું બનાવેલું છે, તો ખરી પાછળ પથ્થરમાં આખું સ્ટેન્ડ બનાવેલું હોય. પડી જાય એવું છે એ મળી. એ બાપા એ અંબે માં આવ્યા. હા એટલે કેવી બીક લાગી? બહુ બીક લાગી મન તો. શક્તિપીઠમાં ફરતા મંદિર 51 છે કુદી દર્શન કરતા. આપણે પગથિયા ચડીને ગબ્બર થી ચડીને ત્યાં છે કુદી આવે. બરોબર, ડુંગર નું ફરતું. હા ફરતું આવે. આપણે અગર મંદિર પેદલ ચલીને આવી, ડુંગર ચડી, ગબ્બર ચડી, તો આપણને માતાજીના 51 શક્તિપીઠના દર્શન થાય છે, જે આખા મંદિર ફરતા છે. પારસ પીપળીના દર્શન કરવા હોય તો ત્યાંથી નીચે જાય ને એટલે પારસ પીપળીના દર્શન થાય. તો અમે લોકો ગબ્બર ઉપર પહોંચી ગયા છીએ. એમ કે છે કે આ ગોખમાં જ છે. સાચા અમે માના દર્શન તો આ ગોખમાં જ થાય છે. અમે અહીંયા ગબ્બર ઉપર જ બેઠા છે. નીચે દર્શન કરીને જો ગબ્બર ઉપર દર્શન ન કરીને તો એવું ગણાય છે અમે માના દર્શન થયા જ નથી, અધૂરું રહી જાય છે. પણ એવી માન્યતા છે. અહીંયા બી એટલું મંદિર કાળું થઈ ગયું છે. અહીંયા બી નીચે બી અંબે માનું સોનાની મૂર્તિ છે, છતાં પણ એટલું બધું ધૂપ અને ધુમાડાને કારણે બ્લેક થઈ ગયું છે. જ્યાં વધુ માન્યતા હોય ને ત્યાં આવું ધૂપ ધુમાડા વધુ હોય ને એટલે વધારે બ્લેક થઈ ગયું એવું ગણાય છે. આપણે અંબેમાના આપણે નીચે મંદિર છે ને અંબેમાનું, ત્યાં ચોકમાં ઉભા રહી ને એટલે અંબેમાની સામેની મૂર્તિ છે ને ત્યાં સામે ઉભા રહી ને એટલે અહીંયા ગબ્બર ઉપરની જ્યોત દેખાય છે.
અને અહીંયાથી નીચેથી આ ગબર ઉપર જ્યોતના દર્શન થાય છે. તો આપણે અહીંયા ને આ રાતના સમય બધા પબ્લિક કહે છે કે અહીંયા ચોક છે ને જ્યાં ગરબી થાય છે અંબેમાનું મોટું ચોગન છે આગળ ત્યાં આખું મેદાન છે અહીંયા વચ્ચોવચ્ચ ઉભા રહીને એટલે સામે ગબ્બરના દર્શન ગબ્બરની અંદર આ જ્યોતના દર્શન થાય છે. તો મંદિરમાંથી અમને ચૂંદડીનો પ્રસાદ મળ્યો છે તો અમે આ ચૂંદડી હવે ઘરે લઈ જઈશું અને નહીંતર અમારી ગાડીમાં જ રાખશું. એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનની બાબરી અહીંયા ઉતારી હતી એટલે મતલબ આપણે છોકરા થાય અને બધાની માન્યતા હોય છે ને જેના કુળદેવી હોય અહીંયા એમની લટ લેવા જાય છે એમ કૃષ્ણ ભગવાનની લટ અહીંયા લીધી હતી. વોટ આપે છે લાભ તો આપીએ. હા હા ખરો તમારા બધાનો પ્રતાપ. કેટલા આપવાના? કોઈ આપવું નથી. મા અંબા સુખી રાખે, સુખ શાંતિ આપે, ધન પ્રાપ્તિ કરાવે. અંબેમાની રાખડી મેં પણ બંધાવી. આ એરી રાય છે ને વાઈટ કાળ ભેરવ ને જોડે એવું કે છે. રાય છે રાય છે ને થોડી રાય. હા ધોળી રાય છે ને કાળ ભેરવ ને બહુ વાલે જોડે. કૃષ્ણ ભગવાને પૂજા કરેલી છે પાર્વતી ચેલૈયામાં છે એવી માન્યતા છે. એવું બોર તો આપણે અહીંયા જઈ રહ્યા છીએ ને દર્શન કરવા. હા અહીંયા દર્શન કરવા જઈ રહ્યા છે. આ માની પાવડીઓ છે. વચ્ચે પાસે એક મંદિર છે પણ આપણે હેડિંગ જવું પડે. હેડિંગ તો કોઈ જઈ કેમ છે? જાય આવું નવું છે વચ્ચે ડુંગરના વચ્ચે છે ને અહીંયા આવી જ છો. કે આ છે હા પારસ પીપળી છે. આને કહેવાય પારસ પીપળી. એમ કે ઘણા વર્ષોથી આવડી છે આ પારસ પીપળી. હવે તમને હું માની આપણા દિનો એડીના દર્શન કરાવું. આપણે ગુલાટ ખાઈ જઈએ. એડી માની માતાજીની એડી જો અંદર આ એડી દીવા દેવી એ માતાજીની એડી. બધા દર્શન થઈ ગયા. ગાઈસ તો તમને જો અહીંથી નીચે જે અંબાજી માતાજીનું મંદિર છે એના દર્શન કરાવું. જો આ રી અહીંયા નકરા પહાડ ને ઝાડવા છે એમાં આદિવાસી ના કુબા છે ક્યાંક ક્યાંક. એટલો ટોળકો લઈને આદિવાસી જાય તો મંદિર. હા આદિવાસી ના ઘર છે ક્યાંક ક્યાંક. બાકી ઝાડવા પહાડ જ છે. અંબાજી નું ખબર છે? મોટી માં એને મોટી માં અમારે આદિવાસી લોકો એમ કે મોટી માં છે. મોટી માં છે. અંબેમાને મોટી માં કે મોટી માં કે એ લોકો ઢોલ લઈને જોત લઈ જાય અહીંથી અહીંયા અને પછી પૂજે. વાગતા ઢોલે આદિવાસી લોકો આ પહાડમાં રહે છે ઝાડમાં રહે છે એ લોકો આવે ઢોલ લઈને વાગતા ઢોલે જોત લઈ અંબેમાની પછી જાય અને પછી અહીંયા પૂજા કરે. આમ જોવો તો ખરી આખું પ્લેટફોર્મ આ પથ્થર ઉપર ટીકેલું છે. નીચેથી આવો પ્લેન છે અને ઉપર તો જુઓ ઉપર કેવું છે અને નીચેના કેવો પથ્થર. આ પથ્થર જાય ઓલો એટલે આ જાય. આપણે મસ્ત તારાસુરીમાં અંબેના દર્શન કરી લીધા છે ઉપર ગબ્બર ઉપર ને હવે જઈ રહ્યા છીએ નીચે અને જો બધા ઉતરી રહ્યા છે અને પાછા આપણે ઉડન ખટોલામાંથી નીચે ઉતરશું. અને જે આ દાદા છે પ્રોપર અંબાજીના જ છે એમના લીધે અમને અંબાજીમાં બધા નાના મોટા જેટલા બી દેવી દેવસ્થાનની જગ્યા હતી બધાના બહુ વ્યવસ્થિત દર્શન થયા હતા. બહુ મજા આવી ગયા છે. પણ ગાઈસ જે આ ઉડન ખટોલામાં બેહવાની બીક લાગે છે ને બહુ ખતરનાક બીક લાગે છે. આજે ઉતરવામાં તો શું થશે કઈ ખબર નથી. એમ મારી આ પકડજે મારી કેવું લાગી રહ્યું છે? બીક લાગી રહી છે. પાછળ જોવો પાછળ મારે નથી જવું એથી પડીશું તો મમ્મી એમને એવો નીચે બહુ મસ્ત સીન. એ બાપા ઓ મારી ઓલા પણ બહુ થયું બીક એમ કઈ તૂટન પડશે લા આ કરે છે રેવા દે ને ના હો જસા આમાં નો મસ્તી કરાય પડશું તો એકે મેર ના નહીં રેવી. માતાજી કેચ કર લે આપણને. પણ આ હરગ્યા માંથી સટક હલાવો નહીં તમે. રેવા દે ગૌરવ નાટક કરમાં આ પછી તમારા મગજના કારણે પણ માતાજીના નામ આપશો તમે. સો ગાઈસ જો 151 જે શક્તિપીઠ મંદિર હતા આ છે બધા નાના કેટલા મંદિરો છે. એ બાપા
રેવા દો ડોલા રે, ઓય. ડોલા રે. ડોલા ઉપરથી એટલું ડોલું થાય છે એલા જતા રહેવા દો મારા કાન બંધ થઈ ગયા તા ખુલ્લા લે મારા કાન બંધ થઈ ગયા તા ખુલ્લા હાચું આ બીક લાગે હો રોકવે માં આ બીક લાગી એમાં રહી ગયા નકા ચાલ. એ અંબે માં મોતી સારું લાવ મજા આવી બીક લાગી બહુ તો ગાઈસ હવે બસ જઈ રહ્યા છીએ પાર્કિંગ તરફ અને આ રહી આપણી ગાડી. ચલો ચલો. અને તડકામાં ઊભી હતી એટલે ફૂલ ગરમ થઈ ગઈ છે અત્યાર સુધી તો. સો હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 4:30 અને અમે અહીંયા જ્યાં રોકાણા હતા ખાવા અહીંયા ખાઈને સુઈ ગયા એટલે બહુ મોડું થઈ ગયું. 4:30 વાગી ગયા છે. તો મા અંબેના તમને દર્શન કરાવી દીધા છે. આ તો આજના વ્લોગમાં એટલું જ હતું અને હવે અહીંયાથી જાય છે સીધું ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા માટે. તો આ વ્લોગને આજ એન્ડ કરી દઉં છું. હવે મળીએ આપણે ઊંઝાવાળા વ્લોગમાં. તો ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.